તરફ એક દિવસ બાદ માવઠાના એંધાણ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ વ્યક્ત કર્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે જળમાવઠું। ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ। હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું। ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ। 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતલ ઠંડી સંભવ। સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન। 23 तारीख की सुबह और 22 तारीख की रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है। काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक। तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है। तो માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલના મતે ખેડૂતોના માથે એક નહીં બે આકાશી આફત આવી રહી છે। માવઠાનો તો માર છે, પરંતુ તે પહેલા ભારે પવન કૃષિ પાકને અસર કરી શકે છે। સિઝનનો સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે। લગભગ 22મીથી તેની અસર થવાની શક્યતા રહેશે અને પ્રથમ લગભગ શક્યતા પાકિસ્તાનના ભાગો પર થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગો પર અને પછી ત્યાર જો અંગે જોવા જઈએ તો અરબ સાગરના ભેજના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે। તેની અસર ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સખ્ત પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને લેન્ડસ્લાઇડના બનાવો બનશે। લગભગ તારીખ 28 સુધીમાં એક બીજો 126મી તારીખે આવી રહ્યો છે અને બંગાળના ઉપસાગરનું જે સિસ્ટમ બંગાળના ઉપસાગરનો ભેજ પણ લગભગ છેક મહારાષ્ટ્રના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચવાની શક્યતા રહેશે। જ્યારે અરબ સાગરનો ભેજ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક અસર કરતો આ બંગાળ ઉપસાગરમાં બંને સિસ્ટમો મર્જ થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તે લગભગ 25-100માં મર્જ થવાની શક્યતા છે। એન્ટી સાયક્લોન જે બન્યું હતું એ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે। આથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થવાનું ઉત્તર ભારત સહિત રાજસ્થાન સુધીમાં રહેશે। કોઈ ભાગમાં 50 મિલીમીટર તો કોઈ ભાગમાં 100 મિલીમીટર જેવો વરસાદ થશે। ભર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે। ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પડતો થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો થશે। તદ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે। તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે અને અરબ સાગરના ભેજની અસર મુંબઈથી ઉપરના ભાગો એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની રહેશે। ત્યાં પણ કંઈક કમોસમી વરસાદ થઈ શકે। 25-26મી જાન્યુઆરીએ બીજો એક 25 આવી રહ્યો છે જેની અસર પણ થવાની શક્યતા રહેશે। તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24-25 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા રહેશે। કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા રહેશે। આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે, કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ ગયા છે। એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે।
આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. અમદાવાદ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે. 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાની આપી માહિતી. आने वाला अगले 7 दिन के लिए 21 जनवरी से लेकर 27 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है. उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट